ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. ગરમીમાં જો તમે ગોળ અને પાણીનું સેવન કરશો તો તેનાથી લૂ અને ગરમીથી શરીર સુરક્ષિત રહે છે। 2. લસણમાં એલિસિન હોય છે જે શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે। 3. સૂતી વખતે ફોનને ચાર્જિંગ પર ન મૂકવો જોઈએ, કારણ કે તેનાથી સુરક્ષા સમસ્યાઓ વધી શકે છે। 4. જો શક્ય હોય તો સૂતા પહેલા તમારા ફોનને અલગ રૂમમાં છોડી દેવાનો પણ સારો વિચાર છે। 5. હાઈ બ્લડ શુગરના દર્દીઓએ પણ સ્વીટ કોર્ન અથવા મકાઈનું સેવન ન કરવું જોઈએ। 6. જો તમે રોજ કોઈ પુસ્તક, નવલકથા કે વાર્તા વાંચો છો તો તે તમને તણાવમાંથી દૂર લઈ જાય છે। 7. તાપમાં જતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો। 8. ગરમીમાં વેટ લોસ કરવા માટે પણ ગોળનું સેવન કરવામાં આવે છે। 9. લીંબુ પાણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે જે મોસમી રોગોથી બચાવી રાખે છે। 10. પેટમાં ગેસ બનવાની સમસ્યાને દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક છે। 11. ગોળનું સેવન પાચનતંત્રને સુધારવા માટે પણ ફાયદાકારક છે। 12. એસિડિટી દૂર કરવા માટે લીલા ધાણા અને 1 ચપટી કાળું મીઠું મિક્સ કરીને છાશ પીવો। 13. હળદરને લીમડાના તેલમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરીને આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો। થોડીવાર રાખ્યા પછી તેને ધોઈને હળવાશ અનુભવશો। 14. શરીર પર નારિયેળનું તેલ લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે। નારિયેળનું તેલ લગાવવાથી ઠંડકનો અનુભવ થશે। 15. કાકડીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાને પણ દૂર થાય છે। 16. ઉનાળામાં બીમાર થવાની શક્યતા વધી જાય છે, માટે આવા સમયે લોકોએ કાકડીનું સેવન કરવું જોઈએ। 17. વરિયાળીનું પાણી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે। 18. વરિયાળીના પાણીથી આંખની ક્ષમતા વધશે। 19. વિટામિનની કમી યાદશક્તિને પ્રભાવિત કરી શકે છે। 20. રાત્રે લવિંગના સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે। 21. મોંઢામાં લવિંગ રાખવાથી ઉધરસની સમસ્યામાં ફાયદો થાય છે। 22. અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં થોડું મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને તેનાથી સ્નાન કરો। આ તમારી બગલની ગંધને ઓછી કરવામાં મદદ કરશે। 23. મેથી તમારા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરે છે। 24. મેથીનું પાણી પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થાય છે અને પેટમાં જામેલી ચરબી ઓછી થાય છે। 25. ઉનાળામાં કાકડી ખાવાનું દરેકને પસંદ હોય છે। કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે, તેથી તે શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ નથી। કાકડી ખાવાથી પેટની ગરમી શાંત થાય છે। 26. વધેલા વજનને કંટ્રોલ કરવા માટે તમે પોહાનો નાસ્તો પણ કરી શકો છો। 27. સવારે નાસ્તામાં દલિયા ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે। 28. સવારના નાસ્તામાં ફળનું સેવન કરવાથી પણ વધેલી ફાંદ ઘટાડી શકાય છે। 29. વધેલી ચાની ભુક્કીનો ઉપયોગ તમારા ગમલામાં ખાતર માટે કરી શકો છો, આ છોડને ખીલવામાં મદદ કરશે। 30. તલના તેલ વડે પગના તળિયાને માલિશ કરવાથી દિવસભરનો થાક અને ચીડિયાપણું દૂર થાય છે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।